ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના ગુજરાતીના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતીમાં એક પાઠ ભણીશું, બે ખાનાનો પરિગ્રહ. પરિગ્રહ એટલે કે મુશ્કેલી. આપણે બે ખાનાનો પાઠ એટલે કે આ પાઠ છે ગાંધી બાપુ અને એની પોપોત્રી. પોપોત્રી એટલે કે દીકરાની દીકરી, એનું નામ છે મનુબેન ગાંધી. એટલે મનુબેને ખુદે પાઠ લખેલો છે. એના લેખક છે મનુબેન. મનુબેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધીના પિતરાઈ ભાઈ જયંતલાલના પૌત્રી હતા. જયંતલાલના પૌત્રી હતા. એના કોના પિતરાઈ ભાઈ? તો કે ગાંધીજીના પિતરાઈ ભાઈની છોકરી હતી. બાપુના અંતેવાસ રહેલા મનુબેને બાપુના જીવન પ્રસંગ સુંદર શૈલીમાં નિરૂપ્યા છે. વિરાટ દર્શન અને બાપુ મારી માં તેના જાણીતા પુસ્તકો છે. એટલે કે બાપુએ અહીં જે મુશ્કેલીઓ વેઠી અને જે આગળ વધ્યા છે એનું લેખન અહીં આપણને મનુબાઈએ કર્યું છે કે ગાંધીજી કેવી રીતે કરસર કરતા, કેવી રીતે બધે પોતે જીવન જીવતા, કોઈને નડે નહીં એવું કેવું જીવન જીવતા, એનું આખું આ લેખન મનુબેને અપનાયા કરી આપ્યું છે. તો આપણે શબ્દસ્વ પાઠને સમજીશું. પહેલાં એનો ક્ષાર આપેલો છે થોડોક ટૂંકમાં, એ જોઈ લઈએ. તો કે આ પ્રેરણા પ્રસંગ વર્ણનમાં મનુબેન ગાંધીની સગવડો અને વિચાર કરીને બાપુ માટે ટ્રેનના બે ખાના માંગી લે છે. હવાઈ જહાજની મળતી સગવડોને નકારીને બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા. મનુબેન બે ખાનાના માગે છે એવી બાપુને ખબર પડતા પોત્રીની બાજુ ઠપકો આપે છે. તેમજ સ્ટેશન માસ્તરને બોલાવીને બીજા ખાનાના સગવડ મુશ્કેલી ના પડે છે સગવડ સ્વીકારવાની ના પાડી દે છે. પોતાના ખપ કરતાં વધારે વાપરવું અને બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે. અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી ઉપસી આવેલી છે. એટલે કે બંને ક્યાંય જાય છે ત્યારે મનુબેન ટ્રેનમાં બે ખાના રાખે છે એવી બાપુને ખબર પડે છે ત્યારે બાપુ એને ઠપકો આપે છે મનુબેનને, અને પછી સ્ટેશન માસ્તરને બોલાવીને પણ કહે છે કે મારે બે ખાનાની કોઈ જરૂર છે નહીં, મારે એક ખાનામાં પણ થઈ રહેશે. અને પછી એક ખાનું પાછું આપી દે છે કે એને કહે છે કે જે જરૂરિયાતવાળા માણસોને ટ્રેનમાં આવવું છે એને આ ખાનું આપી દો, મારે કોઈ જરૂર છે નહીં. અને જે મુસાફરીએ જતા હતા ત્યાં જેની ઘરે જતા હતા એ લોકોએ એને સામે પ્લેનમાં આવવાની એને સગવડ કરી દીધી હતી, પણ બાપુ એવી ના પાડે છે કે મારે એવી કોઈ સગવડ જોતી નથી. તો આવું આ સરસ મજાનું પાઠનું આમાં અંદર આપને આપેલું છે. તો હવે આપણે આખો પાઠ જોઈએ કે ઈસવીસન 1947ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુને નોઆખલીની બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી પહેલું વહેલું જ લોર્ડ માઉન્ટને મળવા જવાનું થયું. જો એને ક્યાં જવાનું હતું? તો કે લોર્ડ માઉન્ટને મળવા જવાનું હતું. ક્યારે એને મળવા જવાનું થયું? તો કે 30 માર્ચ 1947ના રોજ બાપુએ નોઆખલી યજ્ઞ થયો તો. નોઆખલી એ ગામ છે બિહારનું, ત્યાં યજ્ઞ થયો તો. એ યજ્ઞ પૂરું કરીને વહેલી વાર કે હજી યજ્ઞ પૂરું કરીને કોઈને મળવા ગયા હતા નહીં, અને પહેલું જ વહેલું એને લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું. વાઇસરોયે તો પૂજ્ય બાપુના વિમાન મળતા બોલાવેલા. જો એ વાઇસરોયે લોર્ડ માઉન્ટે એને પૂજ્ય બાપુને બોલાવ્યા હતા એને મળવા માટે, તો એને વિમાનની પણ સગવડ કરી દીધી હતી. પણ જે વાહનમાં કરોડો ગરીબ મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય? બાપુ પ્રજાવાત્સલ્ય હતા, પ્રજાપ્રેમી હતા કે જે વિમાનમાં જે ગરીબ માણસો ન બેસી શકે, કે કરોડો ગરીબ માણસો ન મુસાફરી કરી શકે, એમાં એક જગ્યાએથી બીજે સ્થળે વિમાનમાં બેસીને ગરીબ માણસો ન જઈ શકે, તો એ કે મારાથી તેમાં બેસાય નહીં. એમ કહી તેમણે તેમનો ઇનકાર કર્યો અને એમ કહી અને એને ના પાડી દીધી કે હું વિમાનમાં આવીશ નહીં, અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું. કે બાપુ કે હું ટ્રેનમાં પણ મારું કામ સારી રીતે કરી લઉં છું. કે એ રાજ્યનું કામ કરતા બાપુ, તો એટલે વાઇસરોય એને મળવા બોલાવતા હતા તો એણે એવું વિચાર્યું કે બાપુને ઘણું કામ હોય તો ટ્રેનમાં મુસાફરી કરીને અહીંયા આવે તો એને ઘણી મુશ્કેલી પડે, એટલે એના માટે કે પ્લેન મોકલીએ તો એ ફટાફટ પહોંચી જાય અને ફટાફટ પાછા એના ઘરે જતા રહે. તો બાપુ ના પાડી દે છે અને એવું કહે છે કે હું ટ્રેનમાં પણ મારું કામ કરી લઈશ. કે એટલે હું તો આગગાડીમાં જ આવીશ એવી નિશ્ચય કર્યો. આગગાડી એટલે કે પહેલાં જે કોલસાથી ગાડી હાલતી કે કોલસા નાખીને ગાડીને હલાવવામાં આવતી તેને આગગાડી કહે છે. એટલે કે હું કે આગગાડીમાં જ આવીશ એવું એને પાકું કરી લીધું, નિશ્ચય કરી લીધું, એટલે કે પાકું કરી લીધું.
ગરમી અસહ્ય 24 કલાકનો રસ્તો હતો કે માઉન્ટ બેટનને જે મળવા જવાનું હતું એના ગામથી ઘરનો રસ્તો 24 કલાક એટલે કે એક દિવસ અને એક રાતનો હતો. ટ્રેનમાં જાય તો 24 કલાકનો એ રસ્તો થતો હતો. વળી સ્ટેશને આ પરમપિતાના દર્શન કરવા હજારોની મેદની જામતી હતી કે જેમ આપણે અત્યારે મોદી આવે તો જોવા માટે ઘણા માણસો ઉમટી પડે એમ ત્યારે ગાંધીજી જાતા કોઈને ખબર પડે કે ગાંધીજી આ રસ્તેથી નીકળશે ટ્રેનમાં બેસીને તો સ્ટેશને જે ટ્રેન ઊભે તો આ ગાંધી બાપુને જોવા માટે સ્ટેશને એટલા માણસોની ભીડ જામતી. મેદની જામવી એટલે કે ભીડ જામતી કે જ્યાં સ્ટેશને ટ્રેન સ્ટોપ થાય ઊભી રહે ત્યાં બધા બાપુના દર્શન કરવા આવે કે ખબર પડી જાય કે બાપુ આજે આમ જાય છે તો અહીંથી આમ ટ્રેન નીકળશે ને આ સ્ટેશન આવે છે તો ત્યાં બધે ઊભી રહેશે. એટલે એને જોવા માટે બધાની મેદની ઘણા માણસો આવતા. છતાં કાંઈ પણ તકલીફની એમને ક્યાં ખેવના હતી. ખેવના એટલે કે ચિંતા કે એને કોઈ પણ ગમે એટલા માણસો ભલે ને એને જોવા આવે પણ એને મુશ્કેલી પડે તકલીફ એટલે કે મુશ્કેલી પડે એની કોઈ એને ઉપાધિ જતી નહીં, ચિંતા જતી નહીં. ખેવના એટલે ચિંતા અને તકલીફ એટલે કે મુસાફરી. તેમણે મને બોલાવીને કહ્યું પછી મને એટલે કે કોને કે મનુબેન ગાંધી પોતે લખે છે આ પાઠ એટલે એ પોતે પોતાનું નામ ન લખે શું કહે છે કે મને બોલાવીને કહે છે એટલે મને એટલે એ આ હવે મનુબેનને બોલાવે છે. કોણ તો કે ગાંધી બાપુ. જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું. મેં નોઆખલી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરવું અને સાથીઓને છૂટા કર્યા હતા. શું કહે છે મનુબેનને બોલાવીને કે હું યજ્ઞ તું એકલી જ મારી સાથે છો. શું કહે છે કે આ યજ્ઞમાં તું મારી સાથે એકલી જ છો. યજ્ઞ એટલે કે કાર્યમાં. હું એ કે દિલ્હી પહેલી જ વહેલી જાઉં છું, પહેલી વહેલી જ જાઉં છું. ક્યારેય ગાંધી બાપુ દિલ્હી ગયા હતા નહીં. આ પહેલી જ વહેલી વાર એ દિલ્હી એ જાય છે. એટલે કે મેં આ નોઆખલીનો જે યજ્ઞ આગળ અહીંયા આવ્યું હતું નોઆખલી એવી રીતના કે હું ત્યાં ગયો હતો ત્યારે મેં નિશ્ચય કરી લીધો હતો કે હવે મારી સાથે કોઈને લઈ જવા નહીં. એટલે મેં કે મારા જે બધા મારા સુરક્ષા કર્મીઓ હતા એને મેં છૂટા કર્યા છે પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનાવવા માટે મેં રજા આપી છે. શું કહે છે કે તને મારે જે હવે માઉન્ટ બેટનને મળવા જવાનું છે એ કાર્ય છે એમાં એ કે તને રજા આપું છું. તું સાથે જ રહી એટલે જેમ નોઆખલીમાં બધાને છોડીને આવ્યો તેમજ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ હુન્નર વગેરે છે તે અને મૃદુલાબહેન રહેશે. શું કહે છે કે અહીંયા નોઆખલીમાં બધાને છોડીને આવ્યો તેથી હવે બિહાર જાય છે તો એ કે હવે કોણ તો કે દેવપ્રકાશ હુન્નર અને મૃદુલાબેન એ કે 3 જણા રહેશે બાકી બધા છૂટા. મૃદુલાબેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે. એ કે મૃદુલા પછી જાય છે એટલે બધાને કાર્ય આપતા જાય છે. જો આપણા ઘરના કોઈ મેન વ્યક્તિ બહાર જતા હોય તો એ પછી કામનો જે એનો ધંધો હોય એ આપતા જાય છોકરાઓને કે ભાઈ તું આટલા દિવસ છું તો આમ ધ્યાન રાખજે, આવા ઘરાક આવે તો આમ કહેજે. એ રીતે બાપુને પણ એનું જે રાજ્યનું કામ હતું એ કે એ બધું મારું કામ મૃદુલાબેન સંભાળશે અને આ કામ કરશે પણ તને છોડીને કેમ જવાય. એ કે કામ કરશે પણ મારે કે તને છોડીને કેમ જાય કે બધાને તો મેં છૂટા કરી દીધા નોઆખલીના યજ્ઞમાં. હવે કે હું બિહાર આવ્યો છું તો બિહાર હવે કે દેવપ્રકાશ હુન્નર અને મૃદુલાબેન 3 જ છે. બાકી જે એના સ્વયંસેવકો હતા એને બધા એને નોઆખલી છૂટા કરીને આવ્યા. એ તું પણ ન ઈચ્છે એટલે તારે મારી સાથે આવવાનું છે. શું કહે છે કે તારે મારી સાથે દિલ્હી આવવાનું છે કે નોઆખલીમાં બધાને છૂટા કરી દીધા. અહીંયા બિહારમાં કે આ 3 જણા રહેશે. કોણ રહેશે? દેવપ્રકાશ હુન્નર અને મૃદુલાબેન. પાઠ થોડો કટપટો છે, ધ્યાન આપજો તો સરળતાથી સમજાઈ જશે. કે શરૂઆતમાં કીધું કે નોઆખલીના યજ્ઞમાં ગયા હતા એટલે નોઆખલીના યજ્ઞમાં એ બધા એના જે સ્વયંસેવકો હતા એને ત્યાં છોડીને આવે છે અને અહીં બિહાર આવે છે તો બિહાર એને 3 જ જણા એની સાથે હોય છે દેવપ્રકાશ હુન્નર અને મૃદુલાબેન. તો હવે એને દિલ્હી જવાનું થાય છે માઉન્ટ બેટનને મળવા માટે. એટલે એ શું કહે છે માઉન્ટ બેટન એને માટે પ્લેન મોકલે છે પણ એની પ્લેનની ના પાડી દે છે કે ભાઈ હું તો આગગાડીમાં આવી જઈશ, મને કોઈ મુશ્કેલી પડશે નહીં. પછી મનુબેનને બોલાવે છે અને કહે છે કે હવે તને હું છોડીને જઈ શકું નહીં તેથી તું મારી સાથે ચાલ. ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો 3જા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે હો.
જો એને શું કામ લઈ જાય છે કે એને ઘડવા છે, એને ઘડતર કરવું છે મનુબેનનું, કે મનુબેનનું એવું ઘડતર કરવું છે કે ક્યાંયથી મનુબેન પાછા પડે નહીં, એવી રીતના. એટલે શું કહે છે એને કે જો ઓછામાં ઓછો સામાન લેજે, બહુ જરૂરિયાત હોય કે આના વગર ચાલશે જ નહીં એવો સામાન લેજે, અને સૌથી નાનામાં નાનો 3જા વર્ગનો ડબ્બો, કે આપણે ટ્રેનમાં જાય તો એમાંય હોય કે રિઝર્વેશનવાળો ડબ્બો, ઓલો ડબ્બો, આ ડબ્બો, એવી રીતના ડબ્બાના ભાગ હોય. કે રિઝર્વેશન તો એમાં બીજું કોઈ બેસી ન શકે, આપણો પોતાનો એકનો જ ડબ્બો હોય. પછી લોકલ ડબ્બો હોય, પછી 3જા વર્ગનો, એટલે કે જે વધેલા બધાય જે હોય ટ્રેનમાં ક્યાંય ન જગ્યા હોય પછી પાછા છેલ્લે 3જા ડબ્બામાં બેસે, એટલે હાવ છેલ્લે ટ્રેન પૂરી થાય ત્યાં બેસે. એટલે ગાંધી બાપુ મનુબેનને કહે છે કે આપણે સૌથી નાનો 3જા નંબરનો ડબ્બો પસંદ કરવાનો છે અને સૌથી ઓછામાં ઓછો સામાન લેવાનો છે. પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે હો, કે જોજે કે તારી કે આ હું તને લઈ જાઉં છું પણ તારી કે આમાં ખૂબ કસોટી થવાની છે. કે જો આપણે અહીં ચિત્ર આપેલું છે ટ્રેનનું, માણસો ઉપર બેઠા છે, અહીંયા સ્ટોપ ઉપર ઊભા છે બધા. મેં સામાન તો ઓછામાં ઓછો લીધો પણ સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓ એટલી ભીડ જામશે કે ઘડી એમને આરામ નહીં મળે. શું કહે છે એને મા બાપુએ એને પહેલાં જ શિખામણ આપી દીધી હતી કે સામાન ઓછો લેજે. એટલે કે મેં સામાન તો ઓછો લીધો પણ એ કે બાપુએ 3જા નંબરનો ડબ્બો રાખવાનો કીધો હતો, પણ એ કે મને એવો વિચાર આવ્યો કે બાપુના દર્શન કરવા માટે એ કે ભીડ જામશે, માણસો ઉભરાશે, એ કે ઘડીએ એમને આરામ નહીં થાય, એ કે એટલા માણસો ઉભરાશે કે એને ઘડીએ આરામ થશે નહીં. વળી ફંડ પણ મારે ગણવું પડશે અને એ બધા જ અવાજ આવશે. એ કે વળી કે કોઈ પૈસા આવે તો એ કે એ મારે ગણવા પડશે અને એ કે એ અવાજ આવે, એ કે કેમ કે સિક્કા ચિલ્લર હતું પહેલાંના જમાનામાં, જે બધા એ વધુ પડતું ચિલ્લરનો ઉપયોગ થતો, એટલે કે વળી અવાજ આવે. એ કે આમ વિચારીને મેં 2 ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો કે મનુબેને 2 ખાના, એક જ જો આપને જે આખો એક ડબ્બો દેખાય છે એમાં 2 ભાગ પડતા હોય, વચ્ચેથી એક ભાગ પડતો હોય, એવો મનુબેને એક ડબ્બો પસંદ કર્યો. એમાં સામાન 2 ખાનાનો ડબ્બો પસંદ કર્યો, એકમાં સામાન રાખ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું. પછી મનુબેને એક ડબ્બામાં બધો સામાન રાખે છે અને એક ડબ્બામાં બાપુજી માટે સુવાની વ્યવસ્થા કરે છે. પાટલીથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગ્યે ઉપડી. ક્યાંથી તો કે પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગ્યે ઉપડે છે. બાપુજી અને હું 9:25 વાગ્યે સ્ટેશને આવ્યા. 9:30 ટ્રેન ઉપડવાની હતી એટલે 5 મિનિટ વહેલા આવે છે. લોકોની ભીડ અસહ્ય હતી, અસહ્ય એટલે કે ખૂબ જ, કે ઘણા માણસો હતા. પણ અમે ચડી ગયા, પણ બાપુની તો શું થયા કે ચડી ગયા. બાપુજી તો એક મિનિટનો સદુપયોગ કરનારા, એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. કે બાપુજી તો એક મિનિટનો સદુપયોગ કરનારા, એટલે કે સારી રીતે ઉપયોગ કરનારા. એટલે કે ટ્રેનમાં બેઠા ભેગા 5 મિનિટ થઈ એટલે ફાળો ઉઘરાવી લીધો. 9:30 વાગ્યે ટ્રેન ચાલી. ગરમીના દિવસો બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા. કે ઉનાળાના દિવસો હતા, ગરમીના દિવસો. આપણને આગળ આવ્યું હતું પાઠ શરૂઆત થઈ ત્યાં કે બહુ જ તાપ, એટલે ઓલા માઉન્ટ બેટન એના માટે વિમાન મોકલ્યું હતું, પણ બાપુ એમાં ગયા નહીં. એટલે આ ગરમીની મોસમ છે એટલે બાપુ 10 થાય ત્યાં જમી લે. હવે 9:25 એ લોકો આવ્યા, ટ્રેનમાં બેઠા, 9:30 ટ્રેન ઉપડે છે. હવે અડધી કલાકનો ટાઈમ જ છે બાપુને જમવા માટેનો, કે અડધી કલાક પછી બાપુને જમવા જોશે. હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુના માટે ખાવાનું તૈયાર કરવા લાગી. જો પછી 2 ડબ્બાવાળું રાખ્યું હતું એને ટ્રેનમાં ડબ્બો, એટલે એક ખાનામાં બાપુ બેસી ગયા અને ફોન ઉઘડાવીને ગણતરી કરવા માંડ્યા. તો મનુબેન બીજા ખાનામાં એ પોતે રસોઈ કરવાનો જે સામાન સાથે લઈ આવ્યા હતા એ બધું ખોલી અને બાપુ માટે રસોઈ તૈયાર કરવા માંડ્યા. થોડી વારે પૂજ્ય બાપુજી વાળા ખાનામાં આવી. બાપુજી તો લખવામાં પડ્યા હતા. થોડી વાર થઈ એટલે પૂજ્ય બાપુજીના ખાનામાં મનુબેન આવ્યા. પણ બાપુજી તો જે ફંડ ઉઘડાવ્યો હતો એમાં અને પોતે પોતાના જે લેખ લખતા, જે કંઈ લખતા એમાં એ લખવામાં પડ્યા હતા, મગ્ન હતા, એને બીજી કોઈ ખબર હતી નહીં. મને પૂછ્યું ક્યાં હતી. જો બાપુ શું પૂછે છે એને, બાપુએ તો શરૂઆતમાં કીધું જ હતું કે 3જા વર્ગનો ડબ્બો રાખજે, એટલે એમાં તો 2 ખાના હોય નહીં, એક જ ખાનું હોય. એટલે બાપુ તો ફંડ ઉઘડાવીને બધું કરવા વળગી ગયા હતા. એને એવી કંઈ ખબર નહોતી કે મનુબેન બીજા ડબ્બામાં રસોઈ કરે છે. એટલે મનુબેનને પૂછે છે કે તું ક્યાં હતી. કે
મેં કહ્યું અહીં ખાવાનું તૈયાર કરતી હતી. મનુબેન શું કહે છે કે હું અહીં જ હતી, કે જમવાનું તૈયાર કરતી હતી. તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. પછી મનુબેનને કહે છે કે તું બારીની બહાર જોઈ, કે જરાક નજર નાખી, કે જો એને શું જોવાનું કહેતા હશે બાપુ, આપણે જોઈએ આગળ કે એને શું જોવાનું કહેતા હતા. મને પણ જરાક ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ ગઈ છે. બાપુ એને જો ભૂલ થઈ છે એ ચોખ્ખે ચોખ્ખું કહેતા નથી, પોતે પોતાની ભૂલ સમજી જાય એવું એને કહે છે કે તું બારી બહાર જોઈ, કે એટલે મનુબેનને સમજાઈ ગયું કે મારી કંઈક ભૂલ થઈ લાગે. કે મેં બહાર જોયું તો લોકો લટકતા હતા, મને મીઠો ઠપકો મળ્યો. બારી જોવે છે તો માણસો ટ્રેનમાં ઉપર, જો આપણે અહીંયા ચિત્ર જોઈએ એમાં જ દેખાય છે કે માણસો લટકે છે, ઉપર ટ્રેનના ઉપર બેઠા છે માણસો. એટલે એને બાપુ બારે જોવાનું કહે છે અને બારે જોવે છે એટલે મનુબેન સમજી જાય છે કે મારી ભૂલ થઈ છે. એને જોઈને આવે છે એટલે બાપુ એને ઠપકો આપે છે. આ બીજા ખાનાને તે કહ્યું હતું. પછી મનુબેનને પૂછે છે કે તે કે બીજા ખાનાનું કીધું તું. કે કદાચ મનુબેને ના પણ કીધું હોય અને ઓલા ટ્રેન માસ્ટરે કે ગાંધી બાપુ આવે છે તો સામેથી 2 ડબ્બા આપ્યા હોય, એટલે પેલા ગાંધી બાપુ પૂછી લે છે કે આ 2 ડબ્બા રાખવાનું કે તે કીધેલું હતું. કે પછી મનુબેન કહે છે હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું, સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, તેથી આપને તકલીફ પડશે એમ જાણી મેં બીજો ખાનું કર્યું. શું કહે છે કે હા બાપુજી, મેં કે રખાયું કે શું કરવાને, તો કે મારે કે કામકાજ કરવું હોય, રસોઈ કરવી હોય, સ્ટવ સળગાવો. એટલે સ્ટવ એટલે કે પેલા જે ઓલા પ્રાઇમસ આવતા વાઈટુવાળા, એ પ્રાઇમસ એટલે એ અવાજ કરે, આમ આપણે સળગાવીએ ને એટલે ઘુર્ર ઘુર્ર એવો અવાજ આવે. એટલે કે મારે કે સ્ટવ ઉપર દૂધ ગરમ કરવું હોય, વાસણ સાફ કરવા હોય, રસોઈ કરવી હોય, એટલે આપને કામમાં કે મુશ્કેલી પડે. કે એ જાણી એ વિચારી અને મેં 2 ખાના રાખેલા. હવે બાપુ શું કહે છે અને 2 ખાના રાખ્યા છે એટલા માટે એ હવે આપણે આવતીકાલે જોશું કે હવે એને 2 ખાના રાખ્યા છે તો બાપુ એને 1 ખાનું પાછું અપાવી દે છે કે 2 ખાના રાખે છે, શું કરે છે, હવે આપણે આગળ જોશું.